વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાના ખેડૂતોનો રેલવે વિભાગ સામે વિરોધ કે જ્યાં કોરિડોરમાં જમીન ગુમાવવા છતાં યોગ્ય વળતર ન મળતા વિરોધ નોંધાવ્યો છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોરમાં જે ગુમાવી છે જમીન ખેડૂતોએ કે જ્યાં કોર્ટથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટની પોલીસે અટકાયત કરી, જ્યાં 5 થી 7 ખેડૂતોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। 2014 થી લઈને એમને જે સંપાદનમાં જમીન લીધી છે એનું વળતર આપ્યું નથી, એનું વ્યાજ નથી આપ્યું અને કેટલી રજૂઆત કર્યા છતાંય એ લોકો અમારું કોઈ જાણતા નથી અને જે બી ભાવ આલ્યો છે ખોટો છે, એટલે અમારો પૂરતો ભાવ આપીને અમને ન્યાય આપો એ વિનંતી છે। મોદી સાહેબને એટલું જ કહેવું કે જેમ બને એમ જેટલું બને એટલું ઝડપી અમારો વસ્તુનું વળતર આપે અને ખેડૂતોને ન્યાય આપે। અમારી મોંઘા ભાવની જમીનો સરકારે અસમાન જંત્રીથી લઈ લીધી છે અને એની સામે અમને અન્યાય થયો છે। જો ઘરમાં બધા છોકરા હોય તો હરકત રોટલા ભાખરી હરકત ખાવાના, તો ખેડૂતોને આવી પાર્શિયાલિટી કેમ? ભરૂચ વાળાને વધારે જંત્રી મળે, નવસારી વાળાને વધારે મળે, તો વડોદરા વાળાએ ગુનો શું કર્યો? જે ટ્રક અહીંથી પસાર થવાની એ સુરત નવસારીથી થવાની, બરાબર? તો અમારી એન્ટ્રી આવતી હોય તો પછી અમારી જમીન લઈ લીધી છે એની અમે સમાન જંત્રી જોઈએ અમને, અને જે અમારું માંગ છે એ પૂરી કરવી જોઈએ। આ ચૂંટણીને અનુલક્ષીને આ લોકો અમને દબાઈ રહ્યા છે જાણી જોઈને, બાકી બીજા ખેડૂતોને આપી તો અમે વરમાયા છે, બધાને તમે આપી તો અમે શું ગુનો કર્યો?